નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી મોટી ખુશખબર। મિત્રો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવામાં કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ ખેડૂતોના નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત અથવા તો જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે। તો જો મિત્રો તમારા ખેતરની અંદર કે તમારા જમીનની અંદર આવું કોઈ પણ વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવામાં આવી હોય અને તેને કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તેનું પૂરેપૂરું વળતર હવે તમને મળી રહેશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વધ્યા કોરોનાના કેસો। મિત્રો દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 5 નવા કોરોનાના કેસો નોંધાયા છે। એમાં ખાસ મહેસાણા અને ગાંધીનગરમાં 2 દર્દીઓ મળી આવ્યા છે। રાજકોટમાં 2 મહિના બાદ મિત્રો કોરોનાનો એક દર્દી નોંધાયો છે અને ગાંધીનગર તેમજ મહેસાણામાં નોંધાયેલા આ 4 દર્દીઓ દક્ષિણ ભારતમાં ફરીને આવ્યા હોવાની વાત બહાર આવી છે। મિત્રો અત્યારે દક્ષિણ ભારતમાં કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે, ખાસ કરીને કેરળમાં, અને આ 4 દર્દીઓ જે ગુજરાતમાં નોંધાયા તે પણ મિત્રો દક્ષિણ ભારતમાં ફરવા ગયા હોવાનો દાવો છે। અને હાલ મિત્રો રાજ્યમાં કોરોનાના 23 કેસોની સંખ્યા પહોંચી ગઈ છે। મિત્રો ગઈકાલે 13 હતી અને હવે મિત્રો 23 એક્ટિવ કેસો ગુજરાતમાં થઈ ગયા છે કોરોનાના। જો કે મિત્રો હોસ્પિટલમાં એક પણ દાખલ નથી અને સૌથી વધુ અમદાવાદમાં 7 એક્ટિવ કેસો રહેલા છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે। તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય જે મળે છે સરકાર તરફથી તે દરેક સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે, બાકી ખેડૂતોના ખર્ચા માટે જે સહાય મળે છે તે તો મળતી જ નથી। જે પણ નાની જૂની સહાય આપવામાં આવે છે તે તો માત્ર ખેતરને સાફ કરવામાં જ વહી જતી હોય। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર જાહેર થયા છે ખેડૂતોના। મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે। મિત્રો ગુજરાતમાં ટોટલ 47.51 લાખ 51 ખેડૂતોએ લોન લીધી છે। દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે હોવાનું નોંધાયું છે, કારણ કે રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સાથે જોડાણ છે અને સૌથી આગળ છે। આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે 80,895 કરોડ રૂપિયાનું છે અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની, તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી। જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમામ દીકરીઓને મળશે આટલા લાભો। મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો આ વિડીયો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 3,550થી વધારે દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે અને લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે। મિત્રો વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં તમામ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ જે છે તે મિત્રો 3 હપ્તા રૂપે પૈસા આપવામાં આવે છે। આ 3 હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ 1માં દીકરી પ્રવેશ કરે ત્યારે 4,000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ધોરણ 9માં આવે ત્યારે બીજા હપ્તા રૂપે 6,000 રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે આ દીકરીને યોજનાઓની અંદર। મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય।
અને મિત્રો નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો, જેમાં તમારી દીકરીઓને 1,10,000 રૂપિયા સુધીની સહાય મળશે. વધતા જતા કેસો અંગે મિત્રો આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન આવ્યું છે. મિત્રો ગઈકાલે જે છે તે કોરોનાના વધતા જતા કેસોને મુદ્દે આરોગ્ય મંત્રીની મોટી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મિત્રો વાત કરીએ તો દેશના કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં વધારો થયો છે અને ગુજરાતમાં પણ મિત્રો કોરોનાના કેસો સતત ને સતત વધી રહ્યા છે. રાજ્યમાં મિત્રો કુલ એક્ટિવ સંખ્યા જે છે તે 13 થઈ ગઈ છે ગુજરાતમાં, અને જેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપી છે. તેમણે કહ્યું કે મિત્રો કોરોનાનો આ નવો વેરિયન્ટ પ્રમાણમાં માઇલ્ડ હોવાથી ડરવાની એટલી બધી જરૂર અત્યારે નથી. જોકે મિત્રો લોકોએ સાવચેત રહેવું જોઈએ અને હલકામાં ના લઈ શકાય તેમ મિત્રો આરોગ્ય મંત્રીએ કહ્યું, અને કેન્દ્ર સરકારે પણ લોકોને સતર્ક રહેવા માટે જાણ કરી છે. તો જો મિત્રો તમે પણ બહાર જાઓ તો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ જરૂર કરજો. કોરોનાનું મિત્રો એટલું બધો હજુ તો ખતરો નથી, કેસો નોંધાઈ રહ્યા છે, પરંતુ આ વેરિયન્ટ જે છે તે માઇલ્ડ છે. પરંતુ મિત્રો તો પણ આપણે સાવધાની રાખવી જોઈએ, કારણ કે જ્યારે કોરોના આવ્યો ત્યારે પણ લોકોને શરૂઆતમાં આવું જ લાગતું હતું, પરંતુ ત્યારબાદ મિત્રો જે થયું તે આપ અને હું દરેક લોકો જાણે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે. મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારનો કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરથી કલમ 370 અને 35A હટાવવાનો વાયદો જે કર્યો હતો મોદી સરકારે તે પૂરો કર્યો છે. આતંકવાદનો નાશ કરવાનો કહ્યું હતું તે પણ પૂરો કર્યો છે, અને અયોધ્યામાં રામ મંદિર બનાવીશું તે પણ કર્યું, અને રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 રામલલ્લા બિરાજમાન પણ થઈ જશે. આ વાત નરેન્દ્ર મોદીની સરકારની છે, અને જે મોદી સરકાર કહે છે તે કરી બતાવે છે. તો આવું મિત્રો અમિત શાહે જે છે તે રાજ્યસભામાં કહ્યું હતું. આ મામલે મિત્રો તમારું શું વિચારવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકોને સલાહ આપવી મોંઘી પડી. મિત્રો સોશિયલ મીડિયાના પિયુષભાઈ ધાનાણી પર હુમલો થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. હવે તમારા કેટલાક લોકો પિયુષભાઈ ધાનાણીને નહીં ઓળખતા હોય, પણ મિત્રો પિયુષભાઈ ધાનાણી જે છે તે સુરતના સામાજિક કાર્યકર્તા છે, અને તે સુરતમાં લોકોને રોંગ સાઈડમાં જતા રોકતા હોય છે, અથવા તો કેટલાક સામાજિક કાર્યો જે છે મિત્રો કરતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો તે રોંગ સાઈડમાં લોકોને જવા નથી દેતા, તેમાં મિત્રો વિવાદમાં ફસાયા હતા, અને સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા પિયુષ ધાનાણી સુરતમાં લોકોને રોંગ સાઈડમાં વાહનો ન હંકારવાની અને તેમના વિડીયો રેકોર્ડ કરવાનું કામ કરતા નજરે ચડે છે. ત્યારે મિત્રો આજે સુરતમાં રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાની સલાહ મામલે લોકોએ પિયુષભાઈ પર હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે, તમે જોયો હશે. જોકે મિત્રો પિયુષને લોકોને સલાહ આપવી મોંઘી પડી છે, કારણ કે પિયુષભાઈ જે છે તે ઘણી વખત લોકોને રોંગ સાઈડમાં જતા અટકાવે તો છે, પરંતુ કેટલાક તોછડી ભાષાનો પણ ઉપયોગ કરે છે. પરંતુ મિત્રો અત્યારે જે મિત્રો ઘટના બની છે તે તેમની ઉપર મિત્રો ચીકુવાડી આસપાસના એરિયા પાસે લોકોએ મિત્રો તેમના પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી. મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. એટલે કે મિત્રો હવે માત્ર તમારે 1 વર્ષ રાહ જોવી પડશે. જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે જે ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ છે, ત્યાં મિત્રો અત્યારે 24 કલાક વીજળી આપવા સંદર્ભે અત્યારે કામ ચાલી જ રહ્યું છે, અને મિત્રો સમગ્ર ગુજરાતમાં 2024 ડિસેમ્બર સુધીમાં દિવસે દરેક ખેડૂતોને વીજળી મળશે તેવું મિત્રો સરકાર પ્રયાસ કરી રહી છે. તો મિત્રો તમારા વિસ્તારમાં રાત્રે વીજળી આવે છે કે દિવસે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી. મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અને જાણવા જેવા છે. દેવા માફીને લઈને મોટા સમાચાર. મિત્રો મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે કીધું હતું કે જ્યારે 2022 સુધીનું સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક હું બમણી કરી દઈશ. મોદી સરકારે આ વચન આપ્યું હતું, અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન એટલે રામબાણ. મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ ક્યારેય વચન ખોટું જતું નથી,
પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું, કારણ કે 2023ની સાલ ગઈ તેને લગભગ આ 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. હજુ પણ ખેડૂતોની આવક બમણી તો છોડી દો, પરંતુ જેટલી હતી તેનાથી પણ મિત્રો નથી વધી. અમુકની કેટલાક ખેડૂતોની આવક ઓછી થઈ છે. મિત્રો આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું, તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે કે નહીં એ તો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતોને માથે દેવું અત્યારે વધી ગયું છે. ખેડૂતો દેવાના દાર બન્યા છે. ત્યારે હવે 2024ની ચૂંટણી આવી રહી છે. 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા છે, અને સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં તે મિત્રો હવે જોવાનું રહ્યું. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લઈને મોદીજીએ મોટી ભેટ આપી છે. મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા, અને આ કાર્યક્રમમાં તેમણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા, જેમાં મિત્રો વડાપ્રધાને 2000નો હપ્તો મોકલ્યાના સમાચાર આપ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની થેલીની કિંમત 266 રૂપિયા છે. તેની કિંમત પાકિસ્તાનમાં 800 રૂપિયા, બાંગ્લાદેશમાં 720 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં 3000 રૂપિયા આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો તમે વિચાર કરો, આપણા દેશમાં જે યુરિયાની થેલીની ભાવ 260 રૂપિયા માત્ર છે, તે પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં 3000 રૂપિયા સુધીના ભાવ છે. સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મોટા મહત્વના સમાચાર. મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે, જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે. અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને દેવમાફીને લઈને સમાચારો આપવામાં આવે છે, કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની, અને લોકસભાની ચૂંટણીની નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની જેવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજનાની અંદર મિત્રો ફરિયાદ કરી શકો છો. હવે મિત્રો ખેતીને ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે, અને અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડવાની સંભાવના પણ હોય છે. ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. તમે જાણતા હશો મિત્રો, ખરેખર રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવામાં આવે છે. આ માટે ખેડૂતોએ માત્ર 2% પ્રીમિયમ ભરવાનું રહેશે, બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે. પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. અને આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર છે મિત્રો 14447 પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકશો. અને આ સૌથી પહેલા મિત્રો તમારે આ નંબર પર કોલ કરવાનો રહેશે, અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે. અને આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે. પછી ફરિયાદ નોંધ્યા પછી તમને SMS એટલે કે મેસેજ પણ મોકલવામાં આવશે, અને આ પછી તમારી ફરિયાદનું કોલઅપ લેવાનું રહેશે. આ મુજબ મિત્રો મેં તમને જણાવ્યું તે પદ્ધતિ મુજબ જે છે તે મિત્રો તમે પાક વીમા અંગે ફરિયાદ નોંધાવી શકો છો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે. કેન્દ્ર સરકાર આપશે 6000 રૂપિયાની સહાય. મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે. તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે, અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વંદના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને 6000 રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે. મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે સૌથી મોટા સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોએ આધારની સાથે KYC જલ્દી કરાવવું જોઈએ.
નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે. આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે 30મી ડિસેમ્બર પહેલાં આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે. અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચક્કટર સહાય યોજના અમલમાં આવી છે. ચાકકટર યોજના મિત્રો તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. આ યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. અને મિત્રો કૃષિ મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. ખાસ મિત્રો મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા જો 5 પશુઓ 5 ઢોરો તમારા ઘરે પશુપાલકોના ઘરે હશે તો મિત્રો પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય ચૂકવવામાં આવશે.